આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યની મુલાકાતે છે. તેઓ ભાવનગર હવાઈ મથકથી જવાહર મેદાન સુધી રોડ શો યોજશે અને ભાવનગરમાં અંદાજે 34,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બંદર વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. સમુદ્રથી સમૃદ્ધિ અંતર્ગત પ્રધાનમંત્રી મોદી વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે 5,894 કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક અને ઓક્સોહોલ પ્રોજેક્ટ અને 4,700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HP LNG ઇરિગેસિફિકેશન ટર્મિનલ અને રાજ્યના ચોથા સોલાર વિલેજ કચ્છના ધોરડોનું પણ લોકાર્પણ કરશે. આ સાથે તેઓ 525 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થનાર જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા ભવનનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. તેઓ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ શ્રી મોદી લોથલ પહોંચશે અને રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ NMHC પરિયોજના અંગે સમીક્ષા બેઠક અને નિરીક્ષણ કરશે. કચ્છ જિલ્લાનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતેથી આ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત બિજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક ખેતુના વીજ જોડાણોનું સોલારાઇઝેશન કરાયું છે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ અંગે ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું કે હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઈ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. ધોરડો ગામ જે છે 100 સોલાર સિસ્ટમ થી જોડાઈ ગયો છે કે એના કારણે જે બિલ ઓછો આવશે અને જેના પાસે ખાલી પંખાની લાઇટો હશે એ તો ઝીરો થઈ જશે. અને પણ એક સારી યોજના છે જેમાં આજે હું માનું છું અમારું ગુજરાતમાં શાયદ ચોથો નંબર ગામ બન્યું છે કે અને કચ્છમાં તો લગભગ પહેલું જ ગામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહેસાણાનું મોઢેરા, ખેડાનું સુખી અને બનાસકાંઠાનું મસાલી ગામ સોલાર વિલેજ તરીકે જાહેર થયા હતા. સેવા ભારતી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા મથક ભુજની RR લાલન કોલેજના પ્રાંગણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીવનયાત્રાને વર્ણવતા મલ્ટીમીડિયા શો નમોત્સવનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશ ઓઝા સહિતના મહાનુભાવો, કચ્છ જિલ્લાના સ્થાનિક જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવેની આગેવાનીમાં 150થી વધુ કલાકારોએ કલાની પ્રસ્તુતિ કરી હતી અને શ્રી મોદીના જીવનના વિવિધ પાસા રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી ચલો જીતે હૈ ફિલ્મ રાજ્યના દરેક સિનેમાઘરોમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અત્યાર સુધી અંદાજે 20,000થી વધુ આરોગ્ય શિબિર યોજાઈ છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં દેશલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર યોજાઈ હતી. ભુજ હાટ બજારમાં સાંસદ વિનોદ ચાવડા દ્વારા આયોજિત સાંસદ સ્વદેશી મેળાને લોકોના ભાવે પ્રતિસાદ અને માગણીને કારણે આવતીકાલ 21 સપ્ટેમ્બર રવિવાર સુધી લંબાવવામાં આવ્યો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ લોકલ ફોર વોકલ પહેલને પ્રોત્સાહન આપવાનો છે. એશિયા કપની મેચમાં ભારતે ઓમાનને 21 રનથી હરાવી જીતની પરંપરા જાળવી રાખી છે. દુબઈ ખાતેની મેચમાં ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 188 રન કર્યા હતા. જવાબમાં ઓમાનની ટીમ 4 વિકેટ ગુમાવી 167 રન સુધી સીમિત રહી હતી. આજે એશિયા કપ સુપર 4 રાઉન્ડની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 25મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીવત છે. દરમિયાન ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સ્થાનિક સમાચાર બુલેટિન સાંજે 6:25 સાંભળી શકશો. નમસ્કાર.